પ્રજાએ જે લોકોને ચૂંટીને મોકલ્યા છે એવા જનપ્રતિનિધિઓનું ગુજરાત સરકારના સરકારી અધિકારીઓ, સરકારી બાબુઓ સાંભળતા નથી એવો અસંતોષ જોરદાર વ્યાપેલો છે. ગુજરાત રાજ્ય, જેને લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને 30 વર્ષથી ભાજપનું ગુજરાતમાં શાસન છે, પરંતુ અત્યારે એક અસંતોષનો અસાધારણ માહોલ ઊભો થયો છે. અને આ માહોલ ઊભો થયો છે એ વિપક્ષને કારણે ઊભો નથી થયો, પરંતુ એ અસંતોષ ઊભો થયો છે ભાજપમાં આંતરિક નારાજગીને કારણે. પ્રજાએ જે લોકોને ચૂંટીને મોકલ્યા છે એવા જનપ્રતિનિધિઓનું ગુજરાત સરકારના સરકારી અધિકારીઓ, સરકારી બાબુઓ સાંભળતા નથી એવો અસંતોષ જોરદાર વ્યાપેલો છે. અને એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતની અંદર તમે જોયું હોય તો છેલ્લા કેટલાક સમયથી ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ ખુલ્લે આમ બોલી રહ્યા છે કે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી, એમના ફોન ઉચકતા નથી અને વિકાસના કામોની જે ફાઇલો છે એ મહિનાઓ સુધી આગળ વધતી નથી. અને જનતાના જે પ્રતિનિધિઓ છે હવે હૈયાવરાળ ઠાલવી રહ્યા છે કે અમે લોકોને આપેલા વચનો પૂરા કરી શકતા નથી, એટલા માટે અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે અને પ્રજા અમને ખોટી નજરે જોઈ રહી છે. હવે દિવ્ય ભાસ્કરે એક ટેલિફોનિક સર્વે કર્યો અને ગુજરાતના 101 ધારાસભ્યોને આ સવાલ પૂછવામાં આવ્યો કે અધિકારીઓ સાથે તમારું વર્તન કેવું છે, એટલે અધિકારીઓ તમારી સાથે કેવું વર્તન કરે છે. તો એમાંથી 5માંથી 1 ધારાસભ્યએ એવું કીધું કે અધિકારીઓ અતિ અહંકારી છે અને એમના નહીં સાંભળવાની વૃત્તિને કારણે અમારા કામો અટકી રહ્યા છે. એટલે મોટે ભાગના ધારાસભ્યોએ એ વાતનો સ્વીકાર કર્યો કે ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંભળવામાં આવતા નથી. કેટલાક ધારાસભ્યોએ એવું કીધું કે જ્યાં સુધી કોઈ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચતો નથી ત્યાં સુધી એ ફાઇલો આગળ પણ વધતી નથી અને ટેબલ ઉપર જ એ ફાઇલો મહિનાઓ સુધી પડી રહે છે. મધ્ય ગુજરાતના એક વરિષ્ઠ ભાજપ નેતાએ એવું કીધું કે નાના મોટા કામો માટે અમારે અધિકારીઓને હાથ જોડવા પડે છે, અધિકારીઓને વિનંતી કરવી પડે છે. તમને ખ્યાલ હશે કે વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે જ પોતાની સરકારને પત્ર લખ્યો હતો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને એવી માંગણી કરી હતી કે વિરમગામની અંદર વિકાસના કામો છે એ તાત્કાલિક શરૂ કરવામાં આવે, નહીં તો પોતે ઉપવાસ પર બેઠશે. આ ઉપરાંત હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ એવું કીધું હતું કે લોકો જાહેરમાં મને એવું કીધું કે એસટી બસ સેવા બંધ થઈ ગઈ છે અને આવા સવાલો લોકો મને પૂછી રહ્યા છે, પરંતુ મારી પાસે એનો કોઈ જવાબ જ નથી કારણ કે અધિકારીઓ મને જવાબ નથી આપતા. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ, તમને ખ્યાલ હશે કે પોલીસ સ્ટેશનની બહાર પોતે ધરણા પર બેઠા હતા અને એમણે એવો આરોપ લગાવ્યો હતો કે પોલીસ છે એ જુગારખાનાઓને રક્ષણ આપે છે. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તો આ બાબતે અનેક વખત એવું કહી ચૂક્યા છે. એમણે ખરાબ રસ્તાઓ બાબતે, સુરતના ટ્રાફિક વ્યવસ્થા બાબતે કે આરોગ્ય બાબતે અનેક વખત એમણે પત્રો લખ્યા છે અને અધિકારીઓ કામ નથી કરતા એવી ફરિયાદ પણ કુમાર કાનાણીએ કરી છે. સોશિયલ મીડિયા પર એવા વિડીયો વાયરલ થાય કે એની અંદર એવું કહેવામાં આવે કે નાગરિકો ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમ કે તમારે અમારા વિસ્તારમાં આવવાની જરૂર નથી કારણ કે તમે ચૂંટણી વખતે જ આવો છો અને અમારા કામ થતા નથી. નવાઈની વાત એ છે
કે અગાઉ પણ 2023ની અંદર આવી વાત સામે આવી હતી કે ગુજરાતની અંદર અધિકારી રાજ ચાલે છે, સરકાર રાજ નથી ચલાવતી, અધિકારીઓ રાજ ચલાવે છે. તો ઓગસ્ટ 2023ની અંદર સરકારે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક પરિપત્ર જારી કરી અને અધિકારીઓને સૂચના આપી હતી કે જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના નંબર અધિકારીઓએ સેવ કરવા. બીજી સૂચના એ આપવામાં આવેલી કે ઓફિસ લેન્ડલાઇન પર ફોન આવે અને અધિકારીઓ વ્યસ્ત હોય તો જ્યારે મીટિંગ પતે એ પછી જેનો ફોન આવ્યો હોય એને ફરીથી રિકોલ કરવો, રિટર્ન કોલ કરવો. બીજી સૂચના એ આપવામાં આવેલી કે જે તે અધિકારીઓના પીએ કે સચિવો હોય એમના એ કોલની નોંધ કરે અને એ પછી અધિકારીઓને જાણ કરે. અને તમામ વિભાગ, બોર્ડ, કોર્પોરેશન, મહાનગરપાલિકા તમામને આ કડક પાલન કરવા માટે કહેવામાં આવેલું હતું. પરંતુ ભાજપના જ ધારાસભ્યો એવું કહે છે કે કંઈ જ બદલાયું નથી, પહેલાં જેવું જ છે. અધિકારીઓ આજની તારીખે પણ ફોન સાંભળતા નથી અને ફોન રિસીવ નથી કરતા. આની સરખામણીએ મહારાષ્ટ્ર સરકારની અંદર એક બહુ જ સારી બાબત છે કે મહારાષ્ટ્ર સરકારે અધિકારીઓને એવી સૂચના આપેલી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે આવે ત્યારે ઊભા થઈને અધિકારીઓ એમને આવકારે, એમની સાથે સન્માનપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવામાં આવે અને એમના કામ છે એ ઝડપથી પૂરા કરવામાં આવે અને આ ફરજિયાત કરવામાં આવ્યું છે. તો સવાલ એ છે કે શું ગુજરાતમાં જ આવી વ્યવસ્થા કરવાનો સમય આવી ગયો છે? એક ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો છે કે પ્રશાસન જનપ્રતિનિધિઓને જવાબદાર નથી તો કોને જવાબદાર છે? તો ગુડ ગવર્નન્સ માટે ગર્વ ધરાવતી ગુજરાત સરકાર આનો જવાબ આપે એ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આ છાપ ભૂંસાવવાની જરૂર છે કે ગુજરાતની અંદર રાજ અધિકારીઓ ચલાવે છે અને અધિકારીઓ ભલભલાને ગાંઠતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.